હેલો 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 ચેમ્પિયન્સ. આજે આપણે ક્લાસ 10th સ્ટાન્ડર્ડ મેથ્સ ગાલાનું પ્રશ્નપત્ર 1 છે, પહેલું પેપર છે 2025નું જે આવ્યું હતું પેપર, તે આજે આપણે ડિસ્કસ કરવાનું છે. એનું સેક્શન એ આખી રીતના સોલ્વ કરવાના છે. બોલો ક્લિયર? તો આજે આપણે સેક્શન એ ને એવું મસ્ત રીતે સોલ્વ કરવાના છે ને એવી નાની નાની તમને શોર્ટકટ ટ્રીક આપા, કેમ કે આમાં બધા છે ને તમે સોલ્વ કરીને આન્સર નથી, ફક્ત તમારે આન્સરથી મતલબ છે, મેથડથી લેવા દેવા નથી. તો બહુ બધા છોકરા લોકો જે 24 ક્વેશ્ચન છે, 24 ક્વેશ્ચન સોલ્વ કરવામાં એનો ખાસો ટાઈમ નીકળી જાય છે. તે ખાસો ટાઈમ શાના લીધે નીકળી જાય છે? બધી વસ્તુ લખીને લાંબુ લાંબુ ખેંચીને સોલ્વ કરતા હોય. બટ એવું ના કરવાનું હોય, સમય પણ બચાવવાનો હોય છે. એટલે તમારે સેક્શન એ માં થાય તેટલું તમારું ઓછામાં ઓછો ટાઈમ લાગવો જોઈએ. જે હું કરા, જે રીતના હું કહેવું તે રીતના જ કરજો, તો તમારું ડેફિનેટલી થઈ જશે. અને બીજું સેક્શન એ તો ગાલાના પેપર કરી લેશો, આના પછી લિબર્ટીના પેપર્સ આવશે, તેની અંદર તમે કરી લેશો, એટલે તમારા તકરીબન 15 પેપર જેવા થઈ જશે. અને 15 પેપર થયા પછી હું તમને અમુક ઇમ્પોર્ટન્સ આપા, એક્ઝામના 1-2 દિવસ પહેલા બી એવા મસ્ત ઇમ્પોર્ટન્સ આપા, જે તમને બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન સેમ ટુ સેમ જેવા ક્વેશ્ચન દેખાશે. કાં તો નંબરમાં થોડોક ફરક હશે, કાં તો સેમ ટુ સેમ જ હશે. તો ચાલે આપણે ગાલાના પેપરનું પેપર 1 નું સેક્શન એ સ્ટાર્ટ કરીએ. ચાલો, પહેલો ક્વેશ્ચન શું કહે છે? પહેલા ક્વેશ્ચનમાં ગુસા અને લસા આટલો છે, ગુસા આટલો છે, લસા આટલો છે, તો નંબર શોધો. પહેલો ક્વેશ્ચન હંમેશા તમારો આવો જ હશે. પહેલો ક્વેશ્ચન તમારો આવા ટાઈપનો જ હશે હંમેશા. જોજો, તમને ખબર છે બંને સંખ્યાનો ગુણાકાર લસા અને ગુસાના ગુણાકાર બરાબર હોય છે. બંને સંખ્યા કઈ છે? 96 ગુણ્યા કે. લસા અને ગુસાના ગુણાકાર જેટલો હોય છે. ગુસા છે 4 અને લસા છે 96. એટલે 4 ગુણ્યા 96 બરાબર હોય. અગર આ 96 ને નીચે મોકલી દઉં તો કે બરાબર 4, 96 ના છેદમાં 96, 96 એકુ 96, 96 એટલે 101. આખાથી ભાગની ચાલે તેનું શૂન્ય, એટલે કપાઈ ગયું. એટલે આ અલગ અલગ નથી કાપ્યું, 96 છે આખો, હે ને? 101 વડે ભાગાકાર થશે. ચાલો, 101 ગુણ્યા 4 એટલે 404, એટલે કે બરાબર 404. ચાલો, બીજું શું કહે છે? દ્વિઘાત સમીકરણના શૂન્યો આલ્ફા અને બીટા છે. અગર આના શૂન્ય માની લે આલ્ફા અને બીટા છે, તો 1 આલ્ફા અને 1 બીટા શોધવાનું છે. જો 1 આલ્ફા પ્લસ 1 બીટા અગર લઉં તો બીટા અહીંયા, આલ્ફા અહીંયા, બીટા પ્લસ આલ્ફા અને બીટા ઇન્ટુ આલ્ફા. એટલે બંને જે શૂન્યો છે તેનો એક સરવાળો ને એક ગુણાકાર કરવાનો છે. સરવાળો ને ગુણાકાર. સરવાળા માટે શું કરવાનું? જો આલ્ફા પ્લસ બીટા સરવાળો શું થશે? માઇનસ બી બાય એ. માઇનસ બી કેટલા છે? 3. જો માઇનસ બી બાય માઇનસ બી કેટલા છે? -3. એ ઊંધું લખ્યું, ચાલો સોરી. અને છે ને આવી રીતના લખો, આવી રીતના લાઈનમાં લખવાનું. ચાલો, આ તારું એ છે, આ તારું બી છે ને આ તારું સી છે, હે ને? ચાલો, માઇનસ બી બાય એ. બી કેટલા છે? -7. એ કેટલા છે? 6. એટલે બંનેનો સરવાળો માઇનસ માઇનસ શું થઈ ગયું બેટા? પ્લસ. એટલે બંનેનો સરવાળો 7/6. બંનેનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેટલું થશે બેટા? સી બાય એ. સી કેટલા છે? -3. અને એ કેટલા છે? 6. -3/6. જો કપાઈ ગયો, ટુડિંગ ટુડિંગ, -7/3. -7/3. ચલો નેક્સ્ટ. જો આ અને આટલું હોય તો આ શોધો. પહેલું સમીકરણ શું આપેલું છે? 27x
63y 45, 63x બીજું સમીકરણ 27y 135. તો x પ્લસ વાય શોધો. એક કામ કરો, આ બંનેનો ઘરવાળો કરી લો. શું કરો? સરવાળો કરી લો. સરવાળો કરી લઈએ. આ 90x, આ 90y, આ 180. 90 કોમન. શું થઈ જશે બેટા? 90 કોમન. 90 કોમન કાઢી લઈએ. x પ્લસ વાય એટલે x પ્લસ વાય બરાબર 2. x પ્લસ વાય બરાબર કેટલા થઈ જશે બેટા? 2. ચલો નેક્સ્ટ. આનો વિવેચક અગર 81 હોય તો કે શોધો. વિવેચક એટલે ડી. ડી ની કિંમત થાય છે બેટા b² - 4ac. આ તારું a, આ તારું b, આ તારું c. b ની જગ્યાએ 5 છે, 5 નો વર્ગ 4. a ની જગ્યાએ કેટલા છે? 2 છે. અને c ની જગ્યાએ માઇનસ k છે. અને d ની જગ્યાએ કેટલો છે? વિવેચક કેટલો છે બેટા? 81 ને 81 છે. ચલો જોજો. 81 માઇનસ 25 ગયા. ના બાજુ 4 2 8, 4 2 8 ને માઇનસ માઇનસ પ્લસ એટલે 8k થઈ ગયું. આ બાજુ શું થઈ ગયું બેટા? 8k. ને અહીંયા 5 5 નો વર્ગ 25, 25 આ બાજુ જતો રહ્યો. એટલે 81 માંથી અગર 25 એટલે 56, 8 7 56. એટલે k બરાબર કેટલા થઈ ગયા બેટા? 7. k બરાબર કેટલા થઈ ગયા? 7. બોલો ક્લિયર? ચાલો આના પછીનું જે છે 5મો ક્વેશ્ચન જોજો. વિધાન પી, પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n². આ સાચું છે. કેવી રીતના સાચું છે? પ્રૂવ કરો. n અયુગ્મ સંખ્યાનો સરવાળો આ પણ સાચું છે. જો અયુગ્મ સંખ્યા લખો પહેલા 1 3 5 7 9. યુગ્મ સંખ્યા લખો 2 4 6 8 ડોટ ડોટ. આનો અગર પહેલી સંખ્યા છે તો પહેલું પદ 1 છે, તફાવત છે 2. આનું પદ પહેલું 2 છે અને તફાવત છે 4. બોલો ક્લિયર? હવે અહીંયા જોઈએ આપણે, અગર Sn લખીએ તો Sn નું સૂત્ર શું થાય છે? n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. Sn નું સૂત્ર શું થાય છે? n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જોજો આ n/2 એની જગ્યાએ કેટલું મૂકો? 2. અને d ની જગ્યાએ પણ 2. d ની જગ્યા પર શું મૂકવાનું છે બેટા? 2. n/2 2 બગડો અહીંયા જશે એટલે 2n - 2 થશે. +2 - 2 કપાઈ જશે. +2 અને -2 કપાઈ ગયો એટલે n/2 ની અંદર અહીંયા 2n 2 2 કપાઈ જશે એટલે શું થઈ જશે? n². શું થઈ જશે બેટા? n². એટલે આજુ સાચું થઈ ગયું. હવે આના પર આવીએ. n/2 એની જગ્યાએ કેટલું મૂકવાનું છે? 2. 2 2 4. ને આ કેટલા મૂકવાનું છે? d 2 4 ક્યાં છે? કોઈ બી કે જો અહીંયા 2 ઉમેરો 2 2 2 એટલે 2 છે. કોઈ બી લખાઈ જાય. d ની જગ્યાએ 2. ચલો આ 4 બગડો અંદર એટલે 2n - 2 કપાઈ ગયું એટલે આમાંથી 2 રહી ગયું. 4 માંથી 2 ગયા તો 2 રહી ગયો એટલે n/2 2n + 2. 4 માંથી 2 ગયા એટલે 2. બગડો બગડો કોમન એટલે અંદર થઈ ગયું n+1. 2 2 કપાઈ ગયો એટલે n+1. જો પરફેક્ટ જોઈ લે. ક્લિયર? ચાલો તો શું કહી શકીએ બેટા કે વિધાન સી પી અને ક્યુ બંને સાચા છે. ચલિए
તો આપણે હવે વધીએ ક્વેશ્ચન નંબર 6 પર. 6 શું આપ્યું છે? બહુ સરસ મજાનું ક્વેશ્ચન છે, આ જોજો. સમલંબ ચતુષ્કોણ PQRS માં PQRS આ બંને એકબીજાને સમાંતર છે. શું છે બેટા? સમાંતર છે. આવું કીધું છે એ લોકો. PR અને QS O બિંદુમાં છેદે છે. PR અને QS PR અને QS O બિંદુમાં છેદે છે. તો આ ત્રિકોણ થઈ ગયું. ત્રિકોણમાં કઈ બાજુ થઈ ગયા? બંને એકબીજાને સમાંતર બાજુ થઈ ગઈ. આ બંને એકબીજાને કેવું છે બેટા? સમાંતર છે. અગર આની કિંમતની વાત કરીએ આપણે, આની કિંમત 6 છે અને આની કિંમત 9 છે. આની કિંમત OR ની કિંમત 8 છે. તો OS ની કિંમત કેટલી હશે? આની કિંમત કેટલી હશે? આ 6 ના છેદમાં 8, 9 ના છેદમાં કેટલા? તો ધીસ અપોન ધીસ એટલે આના છેદમાં આ, છોટા અપોન બડા, છોટા અપોન બડા, નલ્લું અપોન મોટું, નલ્લું ના છેદમાં મોટું. આવી રીતના 6 ના છેદમાં 8, 9 ના છેદમાં QS OS. 8 અહીંયા જતા રહેશે, 6 છેદમાં આવી જશે, OS ઉપર જતા રહેશે. 3 તાળી 4 દો 3 દો થમ 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 4 તાળી 12. OS એટલે 12 આવશે. OS કેટલા આવશે બેટા? આપણા 12 આવશે. નેક્સ્ટ ચલો, અહીંયા બીજું શું કીધું છે? ઉગમ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર ખાલી જગ્યા થાય છે. અંતર સૂત્ર શું છે બેટા? x2 માઇનસ x1 આખાનો વર્ગ y2 માઇનસ y1 આખાનો વર્ગ. અંતર સૂત્ર. અગર એક બિંદુ 0,0 છે, બીજું બિંદુ 36 અને 15 છે. એક બિંદુ 0,0, બીજું 36,15 છે. અગર આ બંનેની વેલ્યુ અંદર મૂકું તો 36 માઇનસ 0 અને 15 માઇનસ 0 એટલે ઇન શોર્ટ આ 36 નો વર્ગ કરીને 15 નો વર્ગ કરીને સર્વ જે બી આવે છે હે ને, તેનું પાછું વર્ગમૂળ લેવાનું છે. એનું પાછું શું કરવાનું છે બેટા? વર્ગમૂળ લેવાનું છે. તો આ છે ને 36 છે. 36 માં કોઈ બહુ મોટો નંબર નથી ઉમેરતો. જો 15 જ ઉમેરું છું, 15 નો વર્ગ એટલે કોઈ બહુ મોટો ફરક નથી આવવાનો. 15 નો વર્ગ 225 ને એ જ ઉમેરું છું, વધારે કઈ તો ઉમેરતી જ નથી. આ 36 ના વર્ગમાં ફક્ત 225 ઉમેરું છું એટલે લગભગ કેટલું આવશે ખબર? 40 ની આસપાસ હશે. કેટલું હશે? 40 ની આસપાસનો કોઈક વર્ગ આવશે. આની કિંમત 40 ની આસપાસ. ઓપ્શન પેલા જોઈ લઈએ આપણે. ઓપ્શન આપણી પાસે 3 છે. 21 ભૂલમાં બી નહીં આવી શકે. ઉમેરીને મોટું થશે, નાનું તો થઈ નહીં શકે. 51 બી નહીં આવી શકે, બહુ મોટું થઈ ગયું 51 તો. 50 નો વર્ગ કરતા વધારે 51 કેટલું મોટું થઈ ગયું. એટલે શું આવશે બેટા? આ જ આવશે 39. એટલે ડી બરાબર તમારું 39 નો વર્ગ. ચાલો અહીંયા જોઈ લેજો. tan square theta minus sec square theta. tan square theta minus sec square theta. એકચ્યુઅલી આનું ઊંધું સૂત્ર છે. ઊંધું સૂત્ર શું છે ખબર? sec square theta minus tan square theta is equal to 1. આ સૂત્ર છે, પણ આને અગર ફેરવી દઈએ તો -1 થઈ જશે. શું થઈ જશે બેટા? -1. ચાલો હવે આ ક્વેશ્ચન પર આવીએ. આ ક્વેશ્ચન બહુ વખત આવ્યો છે અને ઈઝી મેથડ સમજી જજો, બહુ સરસ મજાનો છે. જો આ એક વર્તુળ છે, આ બહારનું બિંદુ બી અને આવી રીતના કાપી દો અને આવી રીતના કાપી દો. એટલે આપણી પાસે કેટલા થઈ ગયા બિંદુ? આ A, B, C અને આ D. આપણી પાસે આવી રીતના આટલા બિંદુ આવી ગયા. લે
એ બી સી અને ડી. ચાલો ડન. એ બી સી ડી. આ અંતર એ છે ને આ અંતર એ છે, આ અંતર બી છે, આ અંતર બી છે, આ અંતર સી ને આ અંતર સી, અગર આ અંતર ડી ને આ અંતર આપણું ડી છે. ઓકે, એ બી બી સી સી ડી ડી. કેમ કે વર્તુળની બહારથી અગર કોઈ આપણે સ્પર્શક બનાવીએ તો બંને સ્પર્શક સેમ હોય. આ બંને એ, આ બંને બી, આ બંને સી ને આ બંને શું થઈ ગયું બેટા? ડી થઈ જાય છે. બોલો ક્લિયર? ચાલો હવે શું કરીએ જોજો. સૂત્ર શું છે ખબર તમારે? શોર્ટકટ સૂત્ર. સામ સામેની બાજુનો સરવાળો સરખો હોય છે. સામ સામેની બાજુનો સરવાળો જે હોય છે તે સરખો હોય છે. સામ સામેની કઈ બાજુ છે બેટા? એડી. એડી ની સામે શું છે? બીસી. આ બંને એબી પ્લસ ડીસી. આ સરખું હોય છે. કેવી રીતના? જો એડી ની વાત કરીએ આપણે, એડી પ્લસ બીસી માં સાબિતી આપી દો એક્સ્ટ્રા તાકે તમને ખ્યાલ રહે. આમાં શું છે? જો એ વત્તા બી, બીસી માં શું છે? બીસી. એક સેકન્ડ, અહીંયા તમે બી નામ લઈ લો ને અહીંયા તમે ડી નામ લઈ લો. હા, અહીંયા તમે એ, હા ચાલો, એ બી વત્તા સીડી, એ બી વત્તા સીડી, એડી વત્તા બીસી, એડી વત્તા બીસી. ચાલો કોઈ બી ઉચકી લો, આપણે આ ઉચકી લઈએ. ચાલો આને સાબિત કરી આપીએ આપણે. એડી વત્તા બીસી, તો બેટા એડી વત્તા બીસી, એડી વત્તા ડીસી. એડી કેટલા છે આપણી પાસે? એડી ની વાત કરીએ આપણી પાસે એ પ્લસ ડી. આ સૂત્ર સાબિત કરો છો એનાથી કઈ કામ લેવા દેવા નથી. બીસી, બીસી કેટલા છે ખબર? બી અને સી. આ તારું એ પ્લસ ડી, આ તારું બી વત્તા સી, એટલે એ વત્તા બી વત્તા સી વત્તા ડી થઈ ગયો. આ બાજુ વાત કરીએ આપણે એ બી પ્લસ ડીસી, એ બી પ્લસ ડીસી. એ બી માં કેટલું છે? એ બી, એ પ્લસ બી, આમાં થઈ ગયું સી પ્લસ ડી. એટલે બંને તરફ એ પ્લસ બી પ્લસ સીડી, એમાં બી એ બી સી ડી, આટલો બધાનો સરવાળો છે. હવે તમારી પાસે અગર આ જોઈએ તો આપણી પાસે આ જ વસ્તુ છે. એ બી પ્લસ ડીસી, એ બી ડીસી, આ બધું જે આપણી ફોર્મ્યુલા છે આમાં આપણી પાસે ત્રણ કિંમત છે, એક કિંમત શોધવાની છે. સિમ્પલ વસ્તુ છે. તમારી પાસે આમાં ત્રણ વસ્તુ છે. જો ત્રણ વસ્તુ કઈ છે? એ બી 6 છે એટલે 6. બીસી કેટલા છે? સીડી 5 છે, આ 5. એડી ગોતવાનું છે તો એડી ગોતવાનું છે. બીસી કેટલા છે? 8, 8. ખેલ ખતમ. 6 ને 5 11, 11 માંથી 3 એટલે 8, 3. એડી ઇઝ ઇક્વલ ટુ 3. એડી ની વેલ્યુ કેટલી આવે? 3. સિમ્પલ. તમારે અગર આવા દાખલા હોય તમારે શું કરવાનું? સિમ્પલ, આમ બનાવવાનું. એ બી સી ડી, સામે સામેનો સરવાળો. એડી નો સરવાળો કોની બરાબર છે? એડી પ્લસ બીસી. આ બંનેનો સરવાળો આ બંનેના સરવાળા જેટલો થાય. એ બી વત્તા સીડી. આ નો સરવાળો આ ના સરવાળા બરાબર થાય. ચલો ખતમ. ચાલો નેક્સ્ટ. સરસ મજાનું છે. આવી ગયું આવડું. જોજો, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. એટલે ઘડિયાળનો જે કાંટો છે તેની લંબાઈ 14 સેન્ટીમીટરની છે. મિનિટ કાંટો 5 મિનિટમાં કેટલું ક્ષેત્રફળ આશરે છે? કેટલું આશરે? જો હવે આના માટે તો ડાયરેક્ટ સૂત્ર છે, પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. ડાયરેક્ટ સૂત્ર છે. પાઈની શું હશે? પાઈ આર સ્ક્વેર. થીટાની જગ્યાએ કેટલું છે ખબર?
થીટાની જગ્યા પર તમારું 30 ડિગ્રી આવશે. 5 મિનિટમાં 30 ડિગ્રી કેવી રીતના જોજો. આ ઘડિયાળનો કાંટો અહીંયા તારું 0 1 2 ને અહીંયા 3 એટલે આ 0 એટલે તમારું 12 જે તે એક ટાઈમે 0 બી કહેવાય ને. તમારું 0 એટલે 12 આ 12 એટલે જ તમારું 0 છે. એટલે અહીંયાથી ચાલશે 0 1 2 3 4 પછી 12 થાય પછી 13 14 15 થતા 24 થાય. 24 એટલે પાછું આપણે 0 માની લઈએ તે રીતના. ચાલો તો અહીંયા કાંટો હતો તેનો કાંટો અહીંયા પહોંચ્યો ફરીને કેટલા ડિગ્રી ફર્યો 90 ડિગ્રી. 90 ના 3 ટુકડા થયા. જો એક આ ટુકડો એક આ ટુકડો ને એક આ ટુકડો 3 સરખા ભાગ થયા એટલે આ કેટલા ભાગ 30 30 અને 30. યા બીજી રીતે કહીએ આખા વર્તુળમાં 5 મિનિટના 12 ટુકડા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હે 360 ના કેટલા ટુકડા છે બેટા 12 ટુકડા છે એટલે કેટલા ડિગ્રી આવે 30 ડિગ્રી. હર 5 મિનિટ પર 30 ડિગ્રી મિનિટ કાંટો ચાલી લે છે. એટલે તારું ક્ષેત્રફળની જ્યારે વાત ચાલે છે બેટા તો કેટલું આવશે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈની કિંમત જે હશે તે આર સ્ક્વેર. આ 30 ડિગ્રી થશે ને આ 360 ડિગ્રી થશે. આને કાપશે એટલે 12 જ આવશે. કેટલા આવશે 12. એટલે પાઈ આર સ્ક્વેરના છેદમાં 12. આની હજી એક શોર્ટકટ મેથડ શીખો. પાઈ આર સ્ક્વેરના છેદમાં 12 અને સોલ્વ કરી લઈએ તો તમારો આન્સર આવી જશે. પાઈની કિંમત 22 ના છેદમાં 7. આરની કિંમત 7 આપેલી છે ને કેટલી આપેલી છે 14 આપેલી છે 14 આપેલી છે. 14 ને નીચે 12 જોજો 7 દુ 14 2 ગુણ્યા 11 7 દુ 14 है ने 2 गुणिया 3 1 2 2 कपाई गया जो डन. એટલે 7 દુ 14 14 ગુણ્યા 11 એટલે કેટલા થઈ ગયા 14 ગુણ્યા 154 ના છેદમાં 3 154 ના છેદમાં 3. આ તમારો આન્સર આવી ગયો. પણ આન્સર લાવવાના શોર્ટકટ રીત ટાઈમ બચાવવાની રીત કઈ છે જોજો. આપણા ઘડિયાળના કાંટામાં 5 મિનિટ કેટલી વખત થાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આપણા ઘડિયાળના કાંટાને આપણે 12 ટુકડામાં વિભાજિત કરેલું છે. આખું ક્ષેત્રફળ કેટલું છે પાઈ આર સ્ક્વેર અને તેના કેટલા ટુકડા કરેલા છે આપણે 12. તો આપણને કેટલા ડિગ્રી મળે છે 30 ડિગ્રી 5 મિનિટ વાળું. કેટલા મિનિટ વાળું 5 મિનિટમાં આતરેલું ક્ષેત્રફળ. આખું ચાલે બેટા. ઘડિયાળનો જે મિનિટ કાંટો છે તે આખું ચાલે તો કેટલું ક્ષેત્રફળ આતરે પાઈ આર સ્ક્વેર. પર 5 મિનિટ ચાલે 5 મિનિટ કરીને ચાલે છે એટલે કેટલા બેટા 12 ટુકડા કર્યા. હરેક ટુકડામાં હરેક 5 મિનિટમાં આટલું આતરે. અગર તમને કોઈ પૂછે કે 5 મિનિટમાં કેટલું આતરે તો ડાયરેક્ટલી તમારે યાદ હોવું જોઈએ પાઈ આર સ્ક્વેર ને ડિવાઈડ બાય 12 છેદમાં 12. 5 જ મિનિટમાં. 10 મિનિટમાં પૂછે તો આ 2 વખત. 15 મિનિટમાં પૂછે તો આ 3 વખત. ખ્યાલ આવ્યો. બીજી એક રીત બીજી એક પણ છે. આ છે 5 મિનિટમાં 30 ડિગ્રી ને ઘડિયાળનો કાંટો આખું ચાલે 360 ડિગ્રી ચાલે તો કેટલું મળે બેટા પાઈ આર સ્ક્વેર. પર 30 ડિગ્રી ચાલે તો કેટલું મળે એ આપણને જાણવાનું છે. થઈ જશે પાઈ આર સ્ક્વેર 30 ડિગ્રી ના છેદમાં 360. બોલો ક્લિયર. ચાલો તે ગોલકની સપાટીનો આપણી પાસે 2 ગોળા છે. સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/2 છે. એટલે 2 ગોળા એકનું ક્ષેત્રફળ a1 એકનું ક્ષેત્રફળ a2 બંનેનો ગુણોત્તર એટલે 4 પાઈ r1 સ્ક્વેર 4 પાઈ r2 સ્ક્વેર. તે બંનેનો ગુણોત્તર કેટલો છે બેટા 1/2 છે. 1/2 છે.
4 પાઈ કટ r1 સ્ક્વેર ના છેદમાં r2 સ્ક્વેર. હવે r1 ના છેદમાં r2 આખાનો વર્ગ બરાબર 1 ના છેદમાં 2. આ સ્ક્વેર ત્યાં લાગી જશે એટલે વર્ગમૂળ થઈ જશે. એટલે r1 ના છેદમાં r2 1 ના છેદમાં વર્ગમૂળ 2. એક વર્ગમૂળ લગાવો તો શું થઈ જશે? 1 નું વર્ગમૂળ 1 ને 2 નું વર્ગમૂળ વર્ગમૂળ 2. પર હવે મને એ લોકો જોતું છે ઘનફળનો ગુણોત્તર. શું પૂછ્યું છે બેટા? ઘનફળનો ગુણોત્તર. તો ઘનફળનું સૂત્ર જલ્દી કહેજો બેટા. v1 ના છેદમાં v2 4 ના છેદમાં 3 પાઈ r નો ઘન 4 ના છેદમાં 3 પાઈ r નો ઘન. આ બધું કપાઈ જશે. r1 ના છેદમાં r2 આખાનો ઘન. r1 ના છેદમાં r2 ની કિંમત કેટલી છે? અહીંયા છે. એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 નો ઘન. એટલે 1 પણ 3 વખત થઈ જશે અને વર્ગમૂળ 2 પણ કેટલી વખત થઈ જશે? 3 વખત થઈ જશે. એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા એટલે 1 ને વર્ગમૂળ 2 કેટલા થઈ જશે? 2. એટલે આ 2 થઈ જશે ને આ વર્ગમૂળ 2 એમને એમ જ. હે ને? એટલે 1/1 વર્ગમૂળ 2. એટલે તમારો આ આન્સર આવશે. બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ જઈએ આપણે 12મા નંબરના ક્વેશ્ચન પર. 12મા નંબરનો ક્વેશ્ચન. 12મા નંબરની જગ્યા પર આવા ટાઈપનો ક્વેશ્ચન જ તમને મળશે ને એ ફિક્સ છે. એ ફિક્સ છે. જોજો મધ્યસ્થ અને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એક બહુલક બે મધ્યક ભેગા થઈને 3 મધ્યસ્થ બનાવે છે. શું કીધું બેટા મેં? એક બહુલક બે મધ્યક ભેગા થઈને 3 મધ્યસ્થ બનાવે છે. હવે તમને જોઈએ છે આ z - m. એટલે મારે આમાંથી એક m ને અલગ કરવો પડશે. તો આ અને પેલી બાજુ મોકલી દઈએ આપણે. 3m છે તેમાં તેને આપણે 2m ને 1m લખી દઈએ ને આ ભાઈને આપણે પેલી બાજુ મોકલી દઈએ. થઈ ગયું? ચાલો 1m ને આ બાદ લઈ લો. આ જે m કાઢ્યું ને તેને આ બાદ લઈ લો. z - m થઈ જશે. એટલે ત્યાં થઈ જશે 2m - 2x. બોલો ક્લિયર? એટલે આપણે આના 3 ને ટુકડા કરી દીધા 2 અને 1 તાકી 1 ને આ બાજુ આપણે આ બાદ લઈ આવીએ. એટલે આ થઈ ગયું. જોજો આ બગડો કોમન કાઢી લઈએ. આ બગડાને અહીંયા સાથે સરખાવી લો. આ છે અહીંયા, હા છે. આ બાજુ આ છે, આ બાજુ આ છે. શું ખૂટે છે? બગડો. એટલે તમારો આન્સર શું છે બેટા? 2. બોલો ક્લિયર? ચાલો હવે આપણે આગળ વધીએ. ખરા ખોટા પર આવીએ છીએ. 13મા નંબરનો ક્વેશ્ચન જોજો. 13મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? અગર a ની વેલ્યુ આટલી છે, કોઈ વસ્તુ થવાની સંભાવના 0.8 નો વર્ગ છે અને કોઈ વસ્તુ ના થવાની સંભાવના 0.2 નો વર્ગ છે. તો શું આ સાચું છે? આ ખોટું છે. કેવી રીતના? જો કોઈ વસ્તુ થવાની સંભાવના 0.8 અને કોઈ વસ્તુ ન થવાની સંભાવના 0.2, એનો મતલબ અગર બંનેનો સરવાળો, કોઈ વસ્તુ થવાની સંભાવના અને ના થવાની સંભાવના બંનેનો સરવાળો 1 થાય છે, 1 થાય છે, તો એ સંભાવના વ્યાખ્યાયિત છે, સર્વત્ર સત્ય છે, એ થઈ શકે છે, એ પોસિબલ છે. પણ આનો સરવાળો 1 થવાનો નથી. આનો સરવાળો, આ બંનેનો સરવાળો કોઈ દિવસ 1 થવાનો નથી. 1 કરતા બહુ નાનું છે. આ તો થવાનો જ નથી. 1 જેટલો નથી થતો, એનો મતલબ આ ખોટું છે. આ ખોટું છે. ફોલ્સ, ખોટું છે. ચોકડી. ચાલો બીજું, સમીકરણ યુગ્મ આલેખ સમાંતર રેખાઓ છે. આ બંને એકબીજાને સમાંતર રેખાઓ છે. ચલો સમાંતર રેખાઓની કન્ડિશન શું હતી? શરત શું હતી? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર નથી.
C1 ના છેદમાં C2. A1 upon A2 is equal to B1 upon B2 is not equal to C1 upon C2. A1 ની વેલ્યુ કેટલી છે? 1 2 -4, 1 2 -4, 2 4 -12, 2 4 -12. આ 1 ના છેદમાં 2 ઇટ્સ ઓકે. આ બી બગડોથી કપાઈ જશે એટલે 1 ના છેદમાં 2 બંને સરખા છે. પણ માઇનસ માઇનસ કપાઈ જશે ને 4 તાળી 12 એટલે 1 ના છેદમાં 3 બરાબર નથી. આ કન્ડિશન ને આ કન્ડિશન સેમ છે. આ બંને સરખા છે પણ આની સાથે સરખા નથી. તો આ છે તુરુ. શું છે? તુરુ. તુરુ એટલે સાચું છે. શું છે? સાચું છે. ચાલો 15. આ લોકો એમ કહે છે કે 15માં જે ક્વેશ્ચનમાં આપેલું છે તે દ્વિઘાત સમીકરણ છે. સાચું કે ખોટું? ખોટું. આ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ માટે શું જોઈએ? એની ઘાત 2 હોવી જોઈએ. સર અહીંયા 2 ઘાત તો છે, તો શું દ્વિઘાત નથી? આને પહેલા સોલ્વ તો કર. જો આ બાજુ x² + 3x + 1 છે. પેલી બાજુ શું છે? x - 2 પણ આખાનો વર્ગ આપ્યો છે, તો છૂટાછેડા આપજો. x² - 4x + 4. જોજે હવે જાય છે. x² હવે રહી ગયું નથી. અગર સમીકરણની અંદર x² નથી, 2 ઘાત વાળું પદ જ નથી, એનો મતલબ એ દ્વિઘાત જ નથી. આ દ્વિઘાત સમીકરણ નથી. ખોટું છે. આ સમીકરણ દ્વિઘાત નથી. ચાલો બિંદુ આનું લંબ અંતર 3 છે. ક્યાંથી બેટા? y અક્ષથી. ચાલો ડાયાગ્રામ ડ્રો ને કરીને એક્સપ્લેન તો કરી દઉં, પછી તમને શોર્ટકટ આપી દઉં. આ તમારી y એક્સિસ. આ બિંદુ છે 3, x માં 3 અને y માં -4 એટલે અહીંયા છે. આ છે 3, નીચેની તરફ 4, એ 4 નીચેની તરફ એટલે -4. હવે એ લોકો પૂછ્યું છે આપણને કે y અક્ષથી લંબ અંતર, આ y અક્ષથી લંબ અંતર આ કેટલું છે બેટા? 3. તો યથાવત સત્ય છે. જો આ સત્ય છે, જો પરફેક્ટ છે એટલે ટ્રુ. ઇટ્સ ઓકે. શોર્ટકટ, જ્યારે કોઈ દિવસ તમને y અક્ષથી લંબ અંતર પૂછે ને ત્યારે x ને પકડી લેવાનું. x આપેલું છે તે અંતર. અને અગર કોઈ દિવસ તમને x થી અંતર પૂછે તો y ને પકડી લેવાનું. y અક્ષથી લંબ અંતર ઇઝ ઇક્વલ ટુ x અને x અક્ષથી લંબ અંતર ઇઝ ઇક્વલ ટુ y. ચાલો 17મા ક્વેશ્ચન પર જઈએ. 17 નંબરનો ક્વેશ્ચન આપણને શું કહે છે? જોજો. જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એક નળાકાર છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટી એટલે 2πr છે ને, ઉપર કેટલું હોય છે? πr². નીચે પણ કેટલું હોય છે બેટા? πr². એમણે મને એમ કીધું કે નળાકારની જે વક્ર સપાટી છે, વક્ર સપાટી એટલે આ વક્ર ગોળ સપાટી, ગોળવાળી અહીંયા 2πr છે, એ જે છે 1/3 છે. કોની સાથે? નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ સાથે. નળાકારની કુલ સપાટી એટલે બધાનો સરવાળો 2πrh પણ આવશે, πr² એટલે 2πr² પણ આવશે. આટલું આવશે. આમાંથી જે કોમન નીકળતું તે કાઢી લો. 2πr કોમન, છેદમાં 3 અહીંયા h, અહીંયા 2πr નીકળી ગયા. 2 હતા તેમાંથી 1 નીકળી ગયો એટલે 1 રહી ગયો. શું કપાઈ જશે? કપાઈ ગયો. આ નીચેનો તગડો આ બાજુ જશે એટલે આ 3 આ બાજુ જશે એટલે 3h થઈ જશે. ને અહીંયા h + r, આ h અહીંયા માઇનસ થઈ જશે, 2h ઇઝ ઇક્વલ ટુ r. r જે છે ને તે h કરતા ડબલ છે. યા એમ કહી શકીએ, અગર બગડા નીચે મૂકી દો તો ઊંચાઈ છે ને ત્રિજ્યા કરતા અડધી છે. ઊંચાઈ છે તે હંમેશા ત્રિજ્યા કરતા કેટલી છે? અડધી છે. અગર આ લાવવાનું છે
અગર આ રિલેશન લાવવાનું છે, આવું રિલેશન લાવવાનું છે, તો તમારી ઊંચાઈ છે ને તે ત્રિજ્યા કરતા અડધી હોવી જોઈએ. બોલો ક્લિયર? 18 નંબરનો ક્વેશ્ચન. શું કહે છે 18 નંબરના? z પ્લસ એમ બરાબર 40. ઓકે, z માઇનસ એમ બરાબર 4. તો તેનો મધ્યક શોધો. મને ખબર છે બેટા કે z બે મધ્યક ભેગા થઈને 3 મધ્યસ્થ બનાવે છે. અગર મને z અને m ની કિંમત મળી જાય તો મને આની કિંમત મળી જશે. શોધવાનું છે આ, પણ અગર આ બંનેની કિંમત મૂકી દઉં તો મારો ખેલ ખતમ. હવે ખેલ કેટલા ખતમ કરી આનો? બંનેનો સરવાળો કેટલો આપેલો છે? 40. બંનેની બાદબાકી કેટલી આપેલી છે? 4. ડન. આ બંનેનો સરવાળો કર્યો, 2z થયું, એ કેટલા થઈ ગયા? 44. સરવાળો કર્યો, છેદમાં આવી ગયો, z બરાબર 44 ભાગ્યા 2 એટલે 22. એટલે z ની કિંમત કેટલી છે બેટા? 22 આવી. 22. જોજે અહીંયા, અગર આ 22 છે તો આના કરતા તો આ 4 નાનો છે, એટલે એમ 18 થઈ જશે. એમ વિચારો કે અગર આ 22 છે તો કેટલા થશે? આ 18 હશે તો જ 18 ને 22 કેટલા થઈ જશે? 40 થશે. તો અગર આ વેલ્યુ આની અંદર મૂકો તો મને m બરાબર કેટલા મળે છે બેટા? 18 મળે છે. 18 મૂકી દો અહીંયા. 18 તારી 54, આ 22 અહીંયા, એટલે અહીંયા આવી ગયા 36, 32. બે નીચે, x બાર બરાબર 16. કેટલા આવે છે બેટા? 16 આવે છે. ચાલો 19 ક્વેશ્ચન પર જઈએ આપણે. 19 ક્વેશ્ચનમાં શું કહે છે? PQR અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેનો લસા શું થશે? PQR અને પહેલા P થી ભાગાકાર કરો તો 1 થઈ જશે. Q અને R એમને જ. પછી Q થી કરો તો આ બંને R એમને જ. R નું કરો તો, કેમ કે એમની વચ્ચે કોઈ કોમન વસ્તુ છે જ નથી, અવિભાજ્ય છે. એ અવિભાજ્ય સંખ્યા એટલે ફક્ત ખુદથી ભગાય તેવી ને 1 થી ભગાય તેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને તો એનો લસા કેટલો થઈ જશે? PQR. એનો લસા શું થાય છે? P ગુણ્યા Q ગુણ્યા R થાય. હવે જોજો, દ્વિઘાત સમીકરણ આના માટે ના બંને બીજો પરસ્પર વ્યસ્ત હોય. બંને બીજ પરસ્પર વ્યસ્ત એટલે આલ્ફા ને અગર a માનો તો બીટા છે ને તે 1/a છે. કેટલું છે બેટા? 1/a. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a તો બીટા ઇઝ ઇક્વલ ટુ 1/a. અગર બંનેનો ગુણાકાર કરું તો શું થાય? અગર બંનેનો ગુણાકાર કરું તો શું થાય? એક a ને બીજો 1/a, એટલે કેટલા થઈ જશે? 1 આવી જશે. એટલે આલ્ફા ગુણ્યા બીટાનો આન્સર આવે છે 1. ડન. જો આલ્ફા ઇન્ટુ બીટાનો જે જવાબ છે તે c/a કહેવાય. શું કહેવાય? c/a. આ તારું, અગર આ જોવા જઈએ, આ તારું a છે, આ તારું b છે ને આ તારું c છે. એટલે અગર c ની વાત કરીએ, c બરાબર કેટલા છે બેટા? m. a ની વાત કરીએ, a બરાબર કેટલા છે? 6. ને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. 6 અહીંયા જતા રહેશે, 6 બરાબર m. એટલે m ની કિંમત આવે છે 6. m ની કેટલી કિંમત આવે છે બેટા? 6 આવે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. ચલો હવે તો અહીંયા જોડકા છે, મસ્ત જોડકા છે, જોજો. આના કેટલા શૂન્યો બને છે? શૂન્ય શોધવા પડશે. x નો ઘન વત્તા x સ્ક્વેર બરાબર 0. જોજો,
આમાંથી શું કોમન નીકળી શકે છે? એક્સ સ્ક્વેર કોમન નીકળી શકે છે. એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. સ્ક્વેર છે ને, તમે એમ કહી શકો છો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. અગર આ સ્ક્વેરને હટાડું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આવશે, ને આને પેલી બાદ લો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ -1 આવશે. એટલે શૂન્યોની સંખ્યા 2 થાય છે. ટોટલ કેટલા છે? એક આ અને એક આ, એટલે કુલ સંખ્યા 2 છે. તો જ્યારે આની વાત કરીએ આપણે નીચેવાળાની, એક્સ ક્યુબ માઇનસ એક્સ, એક્સ ક્યુબ માઇનસ એક્સ ની વાત કરીએ, એક્સ કોમન કાઢી લે, એક્સ કોમન કાઢી લીધો આપણે. એક્સ અગર કોમન નીકળી ગયો તો એક્સ સ્ક્વેર માઇનસ આ છે. તો કહેવાય કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 પણ કહેવાય અને એક્સ સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 પણ કહેવાય. અગર બંને પેલી બાજુ મોકલી દઈએ તો આને 1 કહેવાશે અને 2 ભાગ પર લઈએ તો એક્સ બરાબર એક વખત +1 બી કહેવાશે, એક્સ બરાબર એક વખત -1 બી કહેવાશે અને 0 પણ કહેવાશે. એટલે 1, 2 અને 3. આના શૂન્યોની સંખ્યા કેટલી છે બેટા? 3. થઈ? ચાલો હવે અહીંયા આવી જાઓ નીચે. 23-24 tan θ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? tan θ ઇન્ટુ cos θ નો આન્સર શું આવશે? tan θ એટલે sin θ ના છેદમાં cos θ. ઇન્ટુ cos θ. cos θ કપાઈ ગયા એટલે આન્સર શું આવશે તમારું? sin θ. તમને 11th માં જો મેથ્સ કરાવવા એટલું મજા પડશે ને, મેથ્સમાં ત્રિકોણમિતિ આવશે ને એટલી મજા પડશે, જોજો. ચાલો sin θ. હવે આનો આન્સર શું છે? તમે છે ને એવું મેથ્સ કરાવવા ને કે ક્વેશ્ચન જોતા જ તમને આન્સર આવડી જશે કે આમાં આ જ કરવાનું છે, આમાં આવી રીતના. આ બધું ગભરાશો જ નહીં. પછી cos સ્ક્વેર θ માઇનસ sin સ્ક્વેર θ, cos સ્ક્વેર θ માઇનસ sin સ્ક્વેર θ. જો હવે એક તો વસ્તુ ખબર છે કે આ આન્સર તો આવવાનો નથી. કેમ કે મારી પાસે આ સૂત્ર છે, sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1 છે, ના કે માઇનસ. તો આ આન્સર નહીં હશે તો પછી એક જ આન્સર પોસિબલ છે. આ આન્સર તો રાઈટ છે, આ જ આવે. પ્રૂફ તો કરી લઈએ આપણે. ઓકે ચાલો. તો જો આન્સરમાં ફક્ત cos સ્ક્વેર છે, શું છે? cos સ્ક્વેર છે. ક્વેશ્ચનમાં sin સ્ક્વેર બી છે તો sin સ્ક્વેર હટાડી દઈએ, cos સ્ક્વેર ની પેલી બાજુ. sin સ્ક્વેર θ ની જગ્યાએ મેં 1 માઇનસ cos સ્ક્વેર θ લખી શકું. sin સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકું છું બેટા? 1 માઇનસ cos સ્ક્વેર, 1 માઇનસ cos સ્ક્વેર. અગર માઇનસ હટાડો એટલે શું થઈ જશે બેટા? પ્લસ. માઇનસ પ્લસ cos સ્ક્વેર θ. cos સ્ક્વેર 2 થઈ ગયા. લે આન્સર આવી ગયો. ક્લિયર? અહીંયા તમારો આ સેક્શન એ ખતમ થાય છે. હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીએ અને બીજા સેક્શન એ સાથે પછી ત્રીજો પેપર કરશું, ચોથું પેપર કરશું, એટલે બધા પેપર આપણે ખતમ કરશું આ મેથ્સના. અને ગાલાના લિબર્ટીના પણ આવતા રહેશે સાથે સાથે ને બેટા. એની પછી આ બધા ગાલાના બધાના પેપર થઈ જશે એટલે પછી હું તમને સેક્શન એના અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપા. અમુક ઇમ્પોર્ટન્ટ એટલે બધામાં તમને 50-60 માર્ક્સનું આપા, તેમાંથી એક્ઝામ આવવાના ચાન્સીસ ઘણા બધા વધારે હશે. ને તેના પછી પેપરના 2 દિવસ 1 દિવસ પહેલા હું તમને એવા ક્વેશ્ચન્સ કરાવવા જે તમને પેપરની અંદર ડિટ્ટો દેખાશે. કાં તો નંબર આંકડા બી બદલાયેલા હશે કદાચ, બાકી ના પણ બદલાય, ને સેમ ટુ સેમ તમને ક્વેશ્ચન્સ એક્ઝામમાં દેખાશે. તો મળીએ આપણે બેટા નેક્સ્ટ ક્લાસમાં. તબ તક એકદમ મસ્ત રીતે કરી લેજો. હેવ અ ગુડ ડે.